નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના એપિસોડમાં આપણે રાહુલ ગાંધી ભવિષ્યમાં વડાપ્રધાન બની રહ્યા છે એવો એક સર્વે જે આવ્યો છે એની વાત કરવાના છીએ. અને મોદીની લોકપ્રિયતા એ ઘટી રહી છે, મોદી વડાપ્રધાન પદેથી જઈ રહ્યા છે એ પ્રકારની જનભાવના આખા દેશમાં પ્રવર્તી રહી છે. એ વાત આપણે કરીશું. પણ એ પહેલાં સીધું ને સટના આ એપિસોડમાં તાજા સમાચાર એ છે કે લોકસભામાં 3 વાગે આજે 3 વાગે ગૃહમંત્રી અમિત શાહ પહોંચવાના હતા, પરંતુ એ પહોંચ્યા નહોતા અને ગૃહનું કામકાજ રાબેતા મુજબ ચલાવવા માટે સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુ અને જગદંબિકા પાલ જે કાર્યવાહક સ્પીકરના હોદ્દે હતા, એમણે ગૃહની કાર્યવાહી ચલાવવા માટે વારંવાર વિપક્ષોને અનુરોધ કર્યો, પરંતુ વિપક્ષોએ એમની માગણી જે હતી એ બહુ સ્પષ્ટપણે ચાલુ રાખી કે પહેલાં તો પેલેટ ગન છોડવાની વાત એનો આદેશ કોણે આપ્યો અને એ અમિત શાહ એના વિશે જવાબ આપે પછી બીજી વાત. કિરણ રિજિજુ વારંવાર કહી રહ્યા હતા કે અમે અત્યારે જ ચર્ચા કરવા માટે તૈયાર છીએ, વિપક્ષો પોતાના સ્થાન ઉપર જાય. વેણુગોપાલ અને અખિલેશ યાદવ એમના નામ લઈને જગદંબિકા પાલ સભાપતિ મહોદય એમણે વારંવાર શાંતિથી કામકાજ શરૂ કરવા દેવા માટે અનુરોધ કર્યો, પરંતુ જ્યારે કામકાજ ચાલી શકે એમ ન લાગ્યું ત્યારે એમણે આવતીકાલ સુધી લોકસભાની કાર્યવાહીને સ્થગિત કરી દીધી. એનો અર્થ એ થયો કે આજે પણ મોદી અને અમિત શાહ એ પોતાનું મોઢું લોકસભાથી સંતાડી રહ્યા હતા. જો એમણે નિવેદન જ કરવું હોત તો એ પહેલાં આવીને બેઠા હોત ગૃહમાં, પરંતુ એ ગૃહમાં બેઠા નહોતા. એ એટલી જ હકીકત છે અને એ એમની કાયરતા સાબિત કરે છે. રાહુલ ગાંધી ફરી એકવાર સાચા પડ્યા છે. એમણે કહ્યું હતું કે અમિત શાહ ગૃહમાં નહીં આવે. અમિત શાહ વિપક્ષો જાણે કે એમને વિનવે, એમને 3 વાગ્યા સુધી છે ને એમને સાંભળવા માટે તૈયાર છે એવો પત્ર મોકલાવે તો અમિત શાહ પધરામણી કરે, જાણે શહેનશાહે આલમ હોય એ રીતે એ પોતે પોતાને કદાચ માનવા માંડ્યા છે. નરેન્દ્ર મોદી તો પોતાને શહેનશાહ માને જ છે, પરંતુ એમના અનુગામી તરીકે પોતાને જોતા અમિત શાહ એ મને લાગે છે કે હવે તો બંને જણાની વિદાયનો સમય આવી રહ્યો છે. એવું પોલ ટ્રેકર નામની એક સર્વે કરનારી જે સંસ્થા છે એણે જે તાજામાં તાજો સર્વે કર્યો છે આખા દેશનો 3 જુલાઈથી 7 ઓગસ્ટ દરમિયાન, એના તારણો ઉપરથી આપણને જોવા મળે છે કે નરેન્દ્ર મોદીનો ગ્રાફ, એમની લોકપ્રિયતાનો ગ્રાફ એ સાવ નીચે ગયો છે. યુવા પેઢીમાં રાહુલ ગાંધી એ સૌથી લોકપ્રિય છે. વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીની કામગીરી એ સૌથી શ્રેષ્ઠ છે. વડાપ્રધાન તરીકે મોદી કરતાં રાહુલ ગાંધીનું રેટિંગ એ વધારે આવી રહ્યું છે. એ સર્વે આવ્યા પછી ભારતીય જનતા પાર્ટીવાળાઓની ઊંઘ હરામ થાય એ સ્વાભાવિક છે. અને બીજું, અમેરિકાના ભારતમાં દૂત એ રાજદૂત છે જે ટ્રમ્પના બહુ જ અંગત મિત્ર છે, એ કોંગ્રેસના મુખ્યમંત્રીઓને અને રાહુલ ગાંધીને, લોકસભામાં વિપક્ષના નેતાને એ મળી રહ્યા હોય ત્યારે કંઈક વૈકલ્પિક વ્યવસ્થા થઈ રહી છે એવું લાગ્યા વિના રહેતું નથી. કારણ કે મોદી હવે અમેરિકાના ઈશારે નાચે છે અને અમેરિકા હવે મોદીથી ધરાઈ ગયું હોય એવું લાગે છે. અમેરિકા મોદીનું રિપ્લેસમેન્ટ ઈચ્છતો હોય એવું પણ લાગે છે. અને અમેરિકામાં આપણા વરિષ્ઠ પત્રકાર મિત્ર કૌશિક અમીન જે કહેતા હતા એ કે આરએસએસના સુપ્રીમો, આરએસએસના સરસંઘચાલક ડૉક્ટર મોહન ભાગવત એ અમેરિકા જઈ રહ્યા છે ત્યારે ત્યાં એમને
એ સમજાવવાની કોશિશ થઈ રહી છે કે મોદીને હોદ્દા પરથી ઉઠાડી મૂકો, પણ આ એને અફવા ગણાવવામાં આવે છે. હું પણ એવું માનું છું કે આ અફવા જ હોઈ શકે, કારણ કે મોહન ભાગવતને બોલાવીને એ કે એવું નહીં, અમેરિકા પોતાની મેળે નક્કી કરી શકે છે. અને મોદી પણ, તમને ખ્યાલ છે કે અન્ના હજારેના આંદોલન દરમિયાન જે પ્રકારના ખેલ રચાયા, મોદી વડાપ્રધાન બન્યા અને અરવિંદ કેજરીવાલ એ મુખ્યમંત્રી બન્યા. આ ડીપ સ્ટેટનો આખો કારસો હતો. એ હવે તો જેને મને લાગે છે કે આ દેશની જનતા અને વિદેશના લોકો પણ જાણતા થઈ ગયા છે. આજે એક બીજી બહુ મહત્વની વાત મારે કરવી છે. આ પોલ ટ્રેકરની તો આપણે વાત કરીએ જ છીએ. સર્વે થતા હોય છે અને સર્વે તો મોદી માટે પણ થતા હોય છે અને હવે ભવિષ્યમાં પણ થશે. પરંતુ બીજી જે મહત્વની વાત છે એ એવી છે કે તમને ખ્યાલ હશે કે મુખ્યમંત્રી તરીકે ગોધરા અને અનુગોધરા એ દરમિયાન કોંગ્રેસે, કેન્દ્રમાં કોંગ્રેસ સત્તામાં હતી અને કોંગ્રેસ થકી મોત કે સોદાગર, મને લાગે છે સોનિયા ગાંધીને માટે જાવેદ અખ્તરે જે સ્પીચ લખ્યાનું કહેવાય છે, એમાં મોત કે સોદાગર તરીકે નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી. અને નરેન્દ્ર મોદી આફતમાં અવસર શોધતા રહ્યા છે અને એ સતત કોંગ્રેસ એમના પર વાર કરતી રહી છે, કોંગ્રેસ એમની ટીકા કરતી રહી હતી. અને કોંગ્રેસે જે ભૂલ કરી હતી એ જ ભૂલ અત્યારે ભારતીય જનતા પાર્ટીવાળાઓ કરી રહ્યા છે કે દરેક બાબતમાં એ રાહુલ ગાંધીને બદનામ કરવાની કોશિશ કરે છે, એ રાહુલ ગાંધીની ટીકા કરે છે. રાહુલ ગાંધીને બદનામ જેટલા વધારે કરે છે એટલા રાહુલ ગાંધી વધારે ઉપસી આવી રહ્યા છે. રાહુલ ગાંધી અને મોદીમાં ફરક એ છે કે રાહુલ ગાંધી ભણેલા ગણેલા છે, હાર્વર્ડ અને કેમ્બ્રિજની ડિગ્રીઓ ધરાવનારા છે, જ્યારે મોદીની ડિગ્રી તો શંકાના ઘેરામાં છે. અને એ જે કોઈ પૂછે, ધારો કે અરવિંદ કેજરીવાલે એમની ડિગ્રી માગી હતી, હજુ સુધી એમની ડિગ્રી સંતાડે છે અને જે કોઈ ડિગ્રી માગે એની સામે અદાલતમાં કેસ કરવામાં આવી રહ્યા છે, એ આપણે બધા જાણીએ છીએ. અને બીજું, મોદી જે કહે છે કે ગુજરાત યુનિવર્સિટીમાંથી એમણે એન્ટાયર પોલિટિકલ સાયન્સમાં માસ્ટર્સ કર્યું, એ ડિગ્રી પણ બોગસ હોવાનું એમના શિક્ષકો જે હતા પોલિટિકલ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં, 2 શિક્ષકો જેમની સાથે મારી પણ વાત થઈ હતી, એમણે ઇન્ટરવ્યૂઝ પણ આપ્યા હતા અલગ અલગ ચેનલોને પણ. એ શિક્ષકો, એક દિનેશ શુકલ અને બીજા જે ડેર ડેવિલ કહી શકાય એવા જયંતિભાઈ પટેલ, એમણે કહ્યું હતું કે આવો કોઈ અભ્યાસક્રમ અહીંયા ભણાવાતો નહોતો અને આ ડિગ્રી અપાતી નહોતી એન્ટાયર પોલિટિકલ સાયન્સની. મને લાગે છે દુનિયામાં એન્ટાયર પોલિટિકલ સાયન્સમાં મોદી જ એક માસ્ટર્સ થયેલા હશે. અને મોદીના જુઠ્ઠાણાઓ, એમનું છે ને ગુજરાત મોડેલનું જુઠ્ઠાણું હવે છે ને આ બધા પરપોટાએ ફૂટવા માંડ્યા છે. અને એ એમના જુઠ્ઠાણાઓ જે બધાની સાથે જ્યાં જાય ત્યાં એ પોતાનો સંબંધ જોડતા રહ્યા છે. એ ધારો કે વિવેકાનંદ ના કોઈ કાર્યક્રમમાં જાય તો ત્યાં આગળ વિવેકાનંદજીની સાથે, અથવા રામકૃષ્ણ મિશનના પોતે છે ને એના શિષ્ય થવા માગતા, એની દીક્ષા લેવા માગતા હતા. હિમાલયમાં એ છે ને તપ કરવા માટે ગયા હતા. એ બાલાચડી સૈનિક સ્કૂલ નહોતી સ્થપાઈ ત્યારે એ બાલાચડીમાં પ્રવેશ મેળવવા માગતા હતા. આવા બધા જુઠ્ઠાણાઓ એ છે ને સતત ચલાવતા રહ્યા છે, પણ હવે છે ને એ બેનકાબ થઈ રહ્યા છે, એ આપણે બધા જાણીએ છીએ. હવે આ રાહુલ ગાંધીનો જમાનો છે. જૈનજીનું જે આંદોલન થયું અને જે યુવા પેઢી ઉપર જંતર મંતર પર જે રીતે મોદીની સરકારે, અમિત શાહના પોલીસ દળોએ જે રીતે અત્યાચાર ગુજાર્યા, જે રીતે પેલેટ ગનની બુલેટ છોડી છે, જે રીતે વિદ્યાર્થીનીઓને, આંદોલનકારી વિદ્યાર્થીઓની સાથે અશ્લીલ હરકતો કરી છે, એ બધાથી આખા દેશમાં એક પ્રકારનો જુવાળ ઊભો થયો છે. અને મોદી અને અમિત શાહ પ્રત્યે એક પ્રકારની ઘૃણા ઊભી થઈ છે. અને એ ઘૃણામાં એ લોકોએ ઝારખંડના મુદ્દે, ઝારખંડનો ત્યાં આગળ પેપર લીક થાય તો એને માટે રાહુલ ગાંધીની પાસેથી જવાબ માગવાના તાયફા એમણે કર્યા. ત્યાં આગળ છે ને પોલીસે લાઠીમાર કર્યો, ત્યાં અશ્રુ ગેસ છોડ્યો, વોટર કેનન છોડી. એનો પણ રાહુલ ગાંધીએ એને વખોડ્યા છતાં
અને એમની પાર્ટી એ ઝારખંડની હેમંત સોરેન, ઝારખંડ મુક્તિ મોરચાની સરકાર, એમાં 3 મિનિસ્ટર એ કોંગ્રેસના છે, એક આરજેડીના છે. એ એમ છતાં રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ ઉપર થતા અત્યાચારને એણે વખોડ્યો છે, એની ટીકા કરી છે. એમણે છે ને વિદ્યાર્થીઓની માગણીઓને યોગ્ય લેખાવી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી અને એના સંગઠનો RSS આ બધા છે ને રાહુલ ગાંધી પર વધારે ને વધારે ટીકાસ્ત્ર છોડી રહ્યા છે. રાહુલ ગાંધીને જેટલા બદનામ કરવાની કોશિશ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે, એટલા રાહુલ ગાંધી વધારે એમનો ઉઘાડ આપણને જોવા મળે છે. અને મેં કહ્યું એમ કે 3 જુલાઈથી 5 ઓગસ્ટ દરમિયાન જે આ સર્વે થયો છે, આખા દેશમાં જે સર્વે થયો છે, એ પોલ ટ્રેકરનો સર્વે એ રાહુલ ગાંધીને પ્રાઇમ મિનિસ્ટર થવા માટે સૌથી યોગ્ય વ્યક્તિ એ એમને ગણાવ્યા છે. હવે આ વખતે મારે એક વાત કહેવી જોઈએ. દુનિયાભરના શાસકોમાં નરેન્દ્ર મોદી સૌથી લોકપ્રિય છે એવા સમાચારો ગુજરાતી અખબારો સહિત હિન્દી અખબારોમાં, અંગ્રેજી અખબારોમાં તમે વાંચ્યા હશે, વારંવાર વાંચ્યા હશે. પહેલાં તો દર 3 મહિને આવા સમાચારો આવતા હતા. આ સમાચારોની ભીતરમાં અમે ગયા હતા અને એક અમેરિકાની મોર્નિંગ કન્સલ્ટ નામની જે કંપની છે, જે સર્વે કરે છે, એ આ રેટિંગ બહાર પાડે છે. નરેન્દ્ર મોદી છેલ્લા ઘણા વખતથી એ સૌથી લોકપ્રિય, દુનિયાના સૌથી લોકપ્રિય શાસક તરીકે પોતાની ડીંગ હાંકતા હતા અને એ છપાવતા હતા સમાચારો. પણ એની ભીતર એ હતી કે એમાં જે સેમ્પલ સાઇઝ હતી, એ સેમ્પલ સાઇઝ 500થી 5000ની હતી. અને એ પણ પાછા દુનિયાભરમાં એ સર્વે થતા નહોતા. એ માત્ર ભારતના 500 લોકોને પૂછીને એમાંના 76% લોકો એ મોદીની તરફેણ કરે, મોદીને પ્રિય ગણાવે, તો મોદી છે ને દુનિયાના સૌથી લોકપ્રિય. આ વાત છે ને અમે અનેકવાર એટલે એનો આ મોર્નિંગ કન્સલ્ટના સર્વેનો ભાંડો ફોડી નાખ્યો તો એ તમને ખ્યાલ હશે, કારણ કે આપણે એના ઉપર એપિસોડ કરેલા છે. પણ આ જે પોલ ટ્રેકર છે, પોલ ટ્રેકરનો જે સર્વે છે, એ સર્વેની સેમ્પલ સાઇઝ એ 4,35,451ની છે. અને એના જે પરિણામો છે મારી પાસે છે કે લીડર ઓફ ધ ઓપોઝિશન તરીકે તમે રાહુલ ગાંધીનું કામ કેવું સમજો છો, કેવું ગણાવો છો, તો 61% એમ કહે છે કે બહુ સરસ કામ છે, 39% કહે છે ખરાબ છે. પણ એના સંદર્ભમાં બીજી પણ વાત આવે છે. યુથ લીડર તરીકે સૌથી લોકપ્રિય કોણ છે, તો રાહુલ ગાંધીને 58% લોકો એ રાહુલ ગાંધીને સૌથી લોકપ્રિય, એ યુવાનોમાં સૌથી લોકપ્રિય એ ગણાવે છે. અને મોદી માત્ર 36%માં અને બીજા 6%માં છે. CJP એટલે કે કોકરોચ જનતા પાર્ટી એ યુવાનોનો અવાજ છે કે તો 59%, 59% કહે છે કે હા, 32% કહે છે ના, 9% કહે છે કે કહી શકાય નહીં. અને भारत का अगला प्रधानमंत्री कौन, भारत का अगला प्रधानमंत्री कौन, तो 42% એમ કહે છે કે નરેન્દ્ર મોદી, પણ 58% એમ કહે છે કે રાહુલ ગાંધી. તમે સમજી શકો છો નરેન્દ્ર મોદી અને અમિત શાહનો એમનો જવાનો સમય આવી રહ્યો છે. એ આ મૂડ ઓફ ઇન્ડિયા 2026 એ પોલ ટ્રેકર્સનો જે આખો સર્વે છે. અને મેં તમને કહ્યું એમ કે આ સર્વે માત્ર 500 જણાને પૂછીને નહીં, 4,35,451 જણાને પૂછીને કરવામાં આવેલો, આખા દેશભરમાંથી કરવામાં આવેલો સર્વે છે. એટલે એ સર્વેના પરિણામને આપણે આધારભૂત ગણી શકીએ. આને
પછી યુવાઓ કી પહેલી પસંદ કોણ, તો 35% કહે છે કે નરેન્દ્ર મોદી, પણ 49% એમ કહે છે કે રાહુલ ગાંધી, અને એમાંના 16% એમ કહે છે કે બીજા કોઈ. હવે મેં જે युवा अपने भविष्य के लिए किसे अपना नेता मानते हैं, तो 23%, मात्र 23% એ નરેન્દ્ર મોદીને માને છે, 69% 69% રાહુલ ગાંધીને માને છે, 2% ક્ષેત્રીય નેતાઓને અને 6% અન્યોને. એટલે 69% વર્સિસ 23%. આ સર્વે બહુ સ્પષ્ટપણે એમ કહે છે કે જો હવે મોદીએ અને શાહની સરકારે તો જવાનો સમય આવી ગયો છે, અને હવે જે સિતારો ચમકવાનો છે એ રાહુલ ગાંધીનો સિતારો ચમકવાનો છે. અને રાહુલ ગાંધીને પ્રાઇમ મિનિસ્ટર તરીકે આ લોકો ભારતીયો એ જોઈ રહ્યા છે. તમને ખ્યાલ છે કે અગાઉ પણ આપણે વાત કરી હતી કે RSSનું જે મુખપત્ર કહેવાય, આમ તો એ લોકો ઘણી વખતે જવાબદારીમાંથી છટકવા માટે એમ કહે છે કે અમારું મુખપત્ર નથી, પરંતુ ઓર્ગેનાઇઝર અને પાંચજન્ય એ એમના મુખપત્રો છે, જે રીતે ગુજરાતીમાં સાધના છે. પણ એટલે આપણે હું હંમેશા એટલા માટે કહું છું કે સંઘનિષ્ઠો દ્વારા ચલાવાતા સામયિક, સંઘના આદેશથી જ જેમાં લખાય છે એ, તો ઓર્ગેનાઇઝરના 2024 પહેલાના એક અંકમાં બહુ સ્પષ્ટપણે લખવામાં આવ્યો હતો, તંત્રીલેખ લખવામાં આવ્યો હતો કે મોદીનો કરિશ્મા અને હિન્દુત્વને નામે હવે ભારતીય જનતા પાર્ટી જીતી શકે એમ નથી. અને તમે જોયું છે કે ભારતીય જનતા પાર્ટી 2024માં 400 કે પાર એનડીએને મળે અને ભારતીય જનતા પાર્ટીને 370 મળશે. પેલો 370ની કલમ ખબર છે ને, કે જમ્મુ કાશ્મીર વાળી, એ કાઢી એટલે એમ કે એ 370 બેઠકો મળશે, એટલે કે પોતાની રીતે બહુમતી કરતાં પણ વધારે મળશે એવો એમનો ખ્યાલ હતો. અને 400 કે પાર એટલે એનડીએને 400 કે પાર મળશે એવો એમનો ખ્યાલ હતો. અને 400 કે પાર મળે તો ભારતીય બંધારણને છે ને બદલી નાખવું એ એમનો સંકલ્પ હતો. ને એમના ઘણા બધા લોકસભાના સભ્યો, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, લોકસભાની ચૂંટણી માટેના ઉમેદવારો, એમણે કહ્યું હતું કે અમને 400 કે પાર મળે એટલે અમે છે ને બંધારણ બદલી નાખીશું. હવે એમને મળ્યા કેટલા? 240 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી. અને આ લંગડી સરકાર એણે છે ને ટીડીપી, ચંદ્રબાબુ નાયડુની ટીડીપી અને નીતિશ કુમારના જેડીયુ સહિતના કેટલાક પૂંછડિયા ખેલાડીઓના ટેકે પોતાની સરકાર ચલાવવા માંડી. એમને જે મદદ મળી એ પહેલાં તો ચૂંટણી પંચ એમનું કયા કરું, 2023માં એમણે ચૂંટણી પંચને જે સુરક્ષા કવચ આપ્યું, જે સુરક્ષા કવચ પ્રેસિડેન્ટને, વાઇસ પ્રેસિડેન્ટને, પ્રાઇમ મિનિસ્ટરને કે ગવર્નરોને નથી અવેલેબલ, કે આજીવન એમણે જે કંઈ કામ કર્યું હોય ચૂંટણી પંચમાં એના સંદર્ભમાં એમની સામે ક્રિમિનલ કે સિવિલ કેસ કરી શકાય નહીં. આવું વિપક્ષોને સસ્પેન્ડ કરીને, કાયદામાં સુધારો કરીને એમણે છે ને ચૂંટણી પંચને પહેલા છે ને રાજીવ કુમાર જે ચીફ ઇલેક્શન ઓફિસર હતા એમને, અને હવેના જે ચીફ ઇલેક્શન ઓફિસર છે જ્ઞાનેશ કુમાર, એમને સુરક્ષા, અને બાકીના કમિશનરો જે ચૂંટણી કમિશનરો હતા એમને સુરક્ષા કવચ આપી દીધું. આવું સુરક્ષા કવચ આપ્યા પછી ચૂંટણી પંચ એમના ખિસ્સામાં છે. અને એમાંથી ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે સિલેક્શન કમિટીમાં હતા એમને કાઢી નાખ્યા. અને 2 વર્સિસ 1 પ્રાઇમ મિનિસ્ટર પોતે, એમના એક મિનિસ્ટર અને વિરોધ પક્ષના નેતા એટલે કે રાહુલ ગાંધી, એટલે 2 વિરુદ્ધ 1, એટલે કે પ્રાઇમ મિનિસ્ટરના કયાગરા કમિશનરો જ આવે આવી વ્યવસ્થા એમણે કરી. અને SIR દ્વારા એમણે લાખો સાચા મતદારોને પણ મતદાર યાદીમાંથી રદ કરાવી દીધા. અને સુપ્રીમ કોર્ટમાં સૂર્યકાંત ચીફ જસ્ટિસ થયા પછી એમણે તો એટલે સુધી કહ્યું કે પશ્ચિમ બંગાળમાં યોગ્ય મતદારો જે છે, જેમના નામ લાખોની સંખ્યામાં, જેમના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા,
એ આવતી વખતે એમ કે મતદાન કરે. એટલે આ વખતે ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે SIR અને એટલે ઇલેક્શન કમિશન અને સુપ્રીમ કોર્ટ અને બીજા ફોર્સીસ એ બધાનો ઉપયોગ કરીને પશ્ચિમ બંગાળ એમણે કબજે કર્યું, બિહારમાં એ ખતરો કર્યો જ હતો એમણે, અને હવે એમણે છે ને પરિસીમન વિધેયક પસાર કરવું હતું આ વખતે, જેને માટે બંધારણીય સુધારો કરવો પડે, અને એ બંધારણીય સુધારો કરવા માટે 2/3 બહુમતી જોઈએ. જે બહુમતી કરવા માટે એમણે પાર્ટીઓને તોડવાનું કામ કર્યું. એમણે TMCને તોડી, બાકીના પક્ષોને તોડીને એમણે છે ને 2/3 બહુમતી થાય લોકસભાની અંદર એવી કોશિશ કરી, પણ હજુ સુધી એ થઈ શકી નથી. એટલે એમની પાસે બીજો એક વિકલ્પ હતો કે ઓપોઝિશનને સસ્પેન્ડ કરીને ઉપસ્થિત જે સભ્યો હોય એ સભ્યોના 2/3 એ એમનું સમર્થન મેળવીને બંધારણીય સુધારો કરી શકે. જે રીતે ચૂંટણી પંચને લગતા પેલા કાયદામાં સુધારો કર્યો હતો એ રીતે, જે રીતે ખેડૂતોને લગતા પેલા કાળા 3 કાયદાઓ બનાવ્યા હતા એ રીતે. એટલે લોકશાહી સાથે આમને કોઈ નાવા નીચોવાનો સંબંધ નથી. ગુજરાત મોડેલ નામનું એક આભાસી મોડેલ એમણે છે ને દેશભરમાં છે ને બધાને ભરમાવવા માટે સ્થાપિત કર્યું છે, અને બધી જ સંસ્થાઓ ઉપર કબજો મેળવીને એમને એમ છે કે અમે છે ને યાવત ચંદ્ર દિવાકરો રાજ કરી શકીએ એમ છીએ, પરંતુ હવે એમના દિવસો ભરાઈ ગયા છે. અને એટલે જ આ જે પોલ ટ્રેકરનો જે મૂડ ઓફ ઇન્ડિયા એ સર્વે જે આવ્યો છે, મેં કહ્યું એમ 4,35,451 સેમ્પલ સાઇઝ, આટલા લોકોને પૂછીને જે સર્વે કરવામાં આવ્યો છે, પેલા 500 જણાને પૂછીને દુનિયાના સૌથી લોકપ્રિય શાસક નરેન્દ્ર મોદી એવો નહીં. જોકે આ સર્વે આવ્યા પછી ભારતીય જનતા પાર્ટી હલી ગઈ છે, એ આપણે બધા સમજી શકીએ છીએ. નરેન્દ્ર મોદી અને અમિત શાહ એ લોકસભામાં કે રાજ્યસભામાં પણ આવી શકતા નથી, મોઢું સંતાડી રહ્યા છે, કારણ કે એમણે પેલેટ ગન જંતર મંતર ઉપર આંદોલનકારીઓ ઉપર છોડી છે, એની ગોળીઓ છોડી છે, લાઠીમાર કર્યો છે, બર્બરતા દાખવી છે, અને સિવાનમાં બિહારમાં AK-47માંથી પણ આંદોલનકારીઓ ઉપર છે ને એમણે ગોળીઓ છોડાવી છે. આ બધા પાપનો ઘડો હવે છે ને ભરાઈ ગયો છે. અને એટલે જ આ બધા મુદ્દાઓ, યુવા પેઢીના મુદ્દાઓ, મોંઘવારીના મુદ્દાઓ, બેરોજગારીના મુદ્દાઓ, આ બધા મુદ્દાઓ લઈને રાહુલ ગાંધી જ્યારે આગળ વધે છે ત્યારે એ સતત સાચા પડતા રહ્યા છે. અને આજે પણ એ સાચા પડ્યા છે, કારણ કે એમણે કહ્યું હતું કે આજે પણ અમિત શાહ નહીં આવે ગૃહમાં. અમિત શાહ 15-16 દિવસથી ગાયબ છે. સંસદ ભવનમાં આવે છે, પણ સંસદ ગૃહમાં નથી આવતા. અને એમણે આવીને જવાબ આપવો પડે કે પેલેટ ગન આંદોલનકારીઓ ઉપર છોડવા માટે, એનો ઉપયોગ કરવા માટેનો આદેશ કોણે આપ્યો? તો રાહુલ ગાંધીએ 2 સવાલ કર્યા હતા, કાં જવાબ આપો અને કાં જવાબદારી સ્વીકારો, કાં તમને ખબર ના હોય તો તમે છે ને ગૃહમંત્રી તરીકે રહેવાને લાયક નથી, એટલે રાજીનામું આપો. પ્રાઇમ મિનિસ્ટરનું પણ રાજીનામું માગવામાં આવી રહ્યું છે. હવે મને લાગે છે કે દેશભરના લોકોની આંખો ઉઘડવા માંડી છે. અત્યાર સુધી જે વોટ્સઅપ યુનિવર્સિટીમાં જુઠ્ઠાણાઓ ચલાવાતા હતા અથવા તો જે શેર કરાતા હતા, એ હવે છે ને લોકો વિચારતા થયા છે. જેન જીના આંદોલન પછી હવે છે ને લોકોની આંખો ઉઘડવા માંડી છે, કાન છે ને સરવા થવા માંડ્યા છે. અને આવતા દિવસોમાં મોદી શાહનું સિંહાસન એ ડૂલ થાય એવા સંજોગો ઊભા થયા છે. 2027માં વિધાનસભાઓની ચૂંટણીઓ છે, એ ચૂંટણીઓમાં પણ એમની શીવલે થશે, કારણ કે હમણાંની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની બેઠક પણ છે ને એ સાચવી શક્યા નથી. અને બીજી પણ મધ્યપ્રદેશની દતિયાની બેઠક પણ એ સાચવી શક્યા નથી. કોંગ્રેસ ત્યાં જીતી છે, ત્યાં PK જીત્યા છે. એટલે એમના વળતા પાણી થઈ રહ્યા છે, એટલું તો નિશ્ચિત છે. હવે એમણે પણ એ સ્વીકારી લેવાની જરૂર છે, કારણ કે એમનામાં હવે હિંમત નથી કે ગૃહમાં જઈને જવાબ આપે. મને લાગે છે આવતીકાલે છેલ્લો દિવસ છે આ સત્રનો, પણ એને એક્સટેન્ડ કરીને પણ પેલું પરિસીમન બિલ
એ મંજૂર કરાવવાની કોશિશ કરે છે કે નહીં એના તરફ આપણી નજર રહેશે અને અમે તમારી સાથે શેર કરીશું. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઇક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિદેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર કહેશો. નમસ્કાર.